બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરેજ તાલુકાનું થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા ઠેર ઠેર નોંધાવ્યો વિરોધ। કાંકરેજના કંબોઈમાંથી વેપારીઓ જનતાએ સજ્જડ બંધ પાળી નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકોએ ને વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ઠાલવ્યો આક્રોશ। તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો વાવ થરાદ બનતા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયા હોવાને કારણે તાલુકાના કંબોઈમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો। કારણ કે બનાસ નદીના નામ પરથી બનાસકાંઠા નામ પડ્યું ને અમારો કાંકરેજ બનાસ નદીના કિનારે આવેલો છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં રહેવો જોઈએ તેવી માંગ કરતા હતા। કાંકરેજ તાલુકા પછાતપણાની સ્થાનિક આગેવાનોને રસ નથી। શા માટે કાંકરેજ તાલુકાને પ્રજાને રવડાવવા પાછળ શું કારણ હોઈ શકે? પણ અત્યારે પ્રજામાં ચર્ચા ચાલી રહી હતી કે કાંકરેજના જાગીરદાર સમાજના મગનસિંહજી વાઘેલા અને જેવી શાહ જેવા આગેવાનો હયાત હોય તો કંબોઈની પ્રજાને વિરોધ કરવાનો વારો પણ ના આવ્યો હોત। કંબોઈની પ્રજા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા જેને લઈ ગ્રામજનો વેપારીઓએ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। પ્રજાની એક જ માંગ છે, અમને બનાસકાંઠામાં જ રાખો, કેમ કે બનાસકાંઠાથી અમારી કાયમો નાતો છે, જે તૂટી જાય અને કાંકરેજને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે, જેને લઈ કંબોઈની પ્રજા અને વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી તેમજ સ્થાનિક પ્રજાએ વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર, કાંકરેજ, બનાસકાંઠા। ओके भारत माता की जय। मैं तेजसिंह राजसिंह सोलंकी गाम कंबोई वतनी बोलूँ छूँ। कंबोई चार रस्ता प्रमुख श्री व्यापारी एसोसिएशन बराबर अमारे बनास नदी कांठे अमारू गाम आयेलू है। कंबोई वत्ता अमारू कांकरेज तालुको वत्ता पालनपुर जिल्लो ये अमारे मान्य है। एमांथी अमाने वाव थराद में नाखवानी जरूर नहीं एवी अमार सरकारश्रीने अपील है। वत्ता रूपाणी साहेब वत्ता शू मुख्यमंत्री साहेब ने अमारी खास अपील है। वत्ता अमारे तमामे व्यापारी एसोसिएशन मंडल भेगा मळी अने आवेदन पत्र साहेब ने आपवानुं छे। शिवोरी माता की जय। कंबोई व्यापारी एसोसिएशन तरीके बनासकांठा जिल्ला में कांकरेज ने समावेश करवा माटे नम्र विनंती करूँ छूँ। अने अहींथी अमारे कंबोईथी बनासकांठा जवुं होय तो लगभग सामान्य 45 થી 50 किलोमीटर अंतर थाय छे अने थराद अहींथी लगभग 70 થી 90 किलोमीटर जेवुं अंतर थाय छे, એટલે લોકોને પાલવાય એવું નથી। એના માટે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે અમને બનાસકાંઠા જિલ્લામાં જ કાંકરેજ તાલુકાનો સમાવેશ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। ओके વેપારીઓ સરપંચ ગામ લોકોની લોક લાગણીને ધ્યાને રાખી અને આ સ્વયંભૂ બંધ પાડવામાં આવેલો છે। આ લોકોની લોક લાગણી એવી છે કે બનાસકાંઠામાં જ આ વિસ્તારને રાખવામાં આવે, કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ ના કરવામાં આવે, એ બદલ અત્યારે આ બંધ પાડવામાં આવેલું છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે। ओके कायम जिल्लो है बनासकांठानी अंदर कांकरेज तालुको जे छे मुख्य मतलब शिवोरी ये पण एक ऐतिहासिक स्थल है अने आ जिल्लो कायमी आ तालुको बनासकांठा जिल्लामां छे अने आ कंबोई ओगणवाड़ा लक्ष्मीपुरा दुधासन रांजेर आ तमाम 20 गामों ये नम्र अपील है कि आ तालुको अमारे बनासकांठा जिल्लानी अंदर रहेवो जोईए। कारण के थराद तालुको आ जिल्लो बनवाथी अहींना लोकोने स्थलांतर अंतर लगभग 90 किलोमीटर थाय छे, जे गरीब प्रजाने बहु तकलीफ पड़े और वहीवटी कार्य माटे थराद जवुं पड़े ए योग्य नहीं। एटला माटे अमारी मांग है आ तमाम विस्तारनी कि अमारो कांकरेज तालुको बनासकांठा जिल्लानी अंदर रहेवो जोईए। ए सरकार पासे मांग है, आ सत्वरे आ बाबते नोंध ले अने अमारी मांगणी पूरी करे। कदाच मांगणी पूरी नहीं करे तो अमे वधी चिंता मार्गे आंदोलन करवा पण तैयार रहीशुं। બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે એ બદલ અમે સર્વ સરકારને આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ। પરંતુ કાંકરેજ તાલુકાનો જે વાવ થરાદમાં સમાવેશ કર્યો છે એ કાંકરેજ તાલુકાની પ્રજા માટે ખૂબ અન્યાય કરવામાં આવેલો છે। કાંકરેજ તાલુકો એ હંમેશા બનાસકાંઠા સાથે જોડાયેલો છે। બનાસ નદીને વચ્ચે ને બનાસના કારણે એ અમારી ગૌરવની એક ગાથા છે। એટલે કાંકરેજ તાલુકો એ અમારો બનાસકાંઠા સાથે જોડાવો રહે એ તમામ સમાજના આગેવાનો, તમામ સામાજિક સંગઠનો, તમામ યુવાન મિત્રો, તમામ વેપારી સંગઠનો, તમામ ખેડૂત સંગઠનો એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એના વિરોધમાં આજે
કંબોઈ 4 રસ્તાના તમામ વેપારી એસોસિએશન, કંબોઈ ગામના સરપંચશ્રીઓ તેમજ કંબોઈ ગામના તમામ વડીલ આગેવાનો અને તમામ પક્ષના સામાજિક અને સંગઠિત આગેવાનો એક જ સૂર છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે. અને જો બનાસકાંઠામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આ કાંકરેજ તાલુકાની પ્રજા એને થરાદ એ બહુ દૂર પડે છે અને છેવાડાના જિલ્લાના બનવાના કારણે આમ પ્રજાને પણ ખૂબ તકલીફ પડશે અને થરાદ જવું એ આમ પ્રજા માટે ખૂબ કઠિન વસ્તુ છે. અને બનાસકાંઠા અમારા કાંકરેજ વિસ્તારને 50-55 કિલોમીટર અમે પાલનપુર વડુમથકે જઈ શકીએ છીએ. એની જગ્યાએ જો થરાદ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તો અમારા વિસ્તારના લોકોને 100 કિલોમીટર ઉપર પણ વિસ્તાર થાય છે. એટલે આમ પ્રજાને પણ ખૂબ હાલાકી પડશે. એટલે આમ વહીવટી કામ માટે આમ પ્રજાને જવું એ ખૂબ કઠિન વસ્તુ છે. એના કારણે કાંકરેજ તાલુકાના 18 આલમને એક જ અવાજ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને બનાસકાંઠાના સમાવેશ કરવામાં આવે તો અમારી બનાસ નદી સાથેની કાયમની ઓળખ અને બનાસ નદીના કારણે જે બનાસકાંઠા જિલ્લાનું નામ પડ્યું છે એ અમારી અસ્મિતા પણ કાયમ જળવાઈ રહે. એટલે કાંકરેજ તાલુકાના તમામ સામાજિક સંગઠનો અને તમામ ખેડૂત સંગઠનો, તમામ વેપારી સંગઠનો એક જ સૂર છે કે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવામાં આવે. અને એના વિરોધમાં જે થરાદમાં ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાન રાખ્યા વગર આ સરકારશ્રીએ જે થરાદમાં સમાવેશ કાંકરેજ તાલુકાને કર્યો છે એના ઉગ્ર વિરોધ માટે આજે કાંકરેજ તાલુકાના કંબોઈ 4 રસ્તા પરના તમામ વેપારી એસોસિએશને બંધ પાળી અને સંપૂર્ણ વિરોધ નોંધાવેલો છે. એટલે તમામ વેપારી એસોસિએશનને પણ ઈચ્છા છે કે અમારો બનાસકાંઠામાં સમાવેશ કરવામાં આવે અને એક જ માગ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરો.